ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुतं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यम् तं तोटकं वातिककारमन्या अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सर्ग स्थिति प्रलय हेतुमचिन्त्य शक्तिं विश्वेश्वरं विदित विश्वमनन्तमूर्तिं निर्मुक्त बन्धनमपार सुखाम्बुराशिं श्रीवल्लभं विमलबोधघनं नमामि શંકરાચાર્યજીએ નારાયણ પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કર્યા છે, પણ એ ઈષ્ટદેવ કોણ છે એની બહુ સચોટ અને ટૂંકાણમાં સમજૂતી આપી છે. એક સુંદર કહેવત છે ઇંગ્લિશમાં, brevity is the soul of wit. બરાબર? એટલે ટૂંકાણ એ વિદ્વતાની નિશાની છે. અને શંકરાચાર્યજીએ કહ્યું શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ. આખા કરોડો ગ્રંથમાં જે તત્વની વાત કરેલી છે એ અડધા શ્લોકમાં કહી દીધી, અને એ જ બતાવે છે એમની વિદ્વતા. એટલે વિદ્વાનોમાં એવો અભિપ્રાય છે કે શંકરાચાર્યજીના ભાષ્યમાં એકે એક શબ્દ કામનો હોય અને એક પણ શબ્દ વધારાનો ના હોય, એટલી ખાતરી વિદ્વાનોને શંકરાચાર્યજી માટે છે. એટલે અહીંયા એક જ શ્લોકમાં જેમાં નમસ્કાર કર્યા છે એમાં જ વેદાંત શાસ્ત્ર અનુસાર એમને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે રજૂ કરી દીધા કે જેથી આપણે એ ઈશ્વરનું અસ્તિત્વ છે એને પણ સ્વીકારી શકીએ, અને આ જે વિશ્વ છે એની જે બ્રહ્મરૂપતા છે એનું પણ આપણને ખ્યાલ આવે કે આ પંચભૂત અને પાંચ ભૌતિક એવું જે આ જગત છે એ નિંદનીય નથી. માત્ર એ જગત રૂપે પણ એ જ પરમાત્મા છે. એટલે એ જગત સાથેનો આપણો વ્યવહાર પણ આપણે જેમ બ્રહ્મ સાથે ઈશ્વર સાથેનો વ્યવહાર હોય, પૂજ્ય વ્યવહાર હોય, એવો જ વ્યવહાર આ જગત સાથે પણ હોય. છતાંય આગળ કહ્યું નિમિત્ત કારણમ, એટલે એમની જે શક્તિ છે અચિંત્ય શક્તિ. માયાની શક્તિ કેવી છે? અચિંત્ય.
એવી જ અચિંત્ય શક્તિ, અને એટલે નીચેનો જે શબ્દ છે નિર્મુક્ત બંધનમ. બંધન શેનું લાગે છે? આપણને બધાને અનુભવ છે. બંધન શેનું છે? માયાનું માત્ર બંધન છે. આખું ટોળું પહેલા લગ્નમાં મળતા હતા બધા, અને બધાને આપણે કેમ છે કરતા હતા, અને એમાંથી સમય આવ્યો અને એક જણને પસંદ કર્યું આપણા વડીલે કે આ પાત્ર, અને પછી એ આખા ટોળામાંથી એક વ્યક્તિ જુદી પડી ગઈ, અને એ મારું જીવન સાથી. બરાબર? એટલે બધા માટે જ્યારે સમાન ભાવ છે ત્યારે કોઈ બંધન નથી, પણ એ બધામાંથી એક છૂટું પડ્યું અને ત્યાં આપણી તાર જોડાઈ ગયો, પછી ત્યાં માયા છે અને ત્યાં એની ચિંતા છે. માયા જ બંધન છે, બીજું કશું બંધન નથી. અને એક વિદ્વાને બહુ સુંદર કહ્યું છે કે આ અચિંત્ય શક્તિ છે, પણ આમાંથી બંધનમાંથી મુક્ત કેવી રીતે થવાય? તો કે છે અસંગત્વ એની ચાવી છે. અસંગત્વ બંધનમાંથી મુક્ત થવાની ચાવી છે. અસંગત્વ કોને કહેવાય? સંગ, ચોંટેલું ને ચોંટેલું ના રે, એ અસંગ. એટલે આ મોબાઈલ છે ને એ દુનિયાથી ચોંટાડેલા રાખે છે. આટલા પૈસા ખર્ચીને આટલા દૂર આવ્યા, અને છતાંય જે ઘેર છે એ અહીં ચોંટેલા છે. અસંગત્વ. આગળ હું તો 2-4 વખત કહીશ જ, એમાં આવવાનું છે. જ્યાં સુધી આ શબ્દો સાંભળીએ, કારણ કે સ્વામીજીએ તો બહુ સ્પષ્ટ કહ્યું છે, સ્વામીજીની ભાષા એકદમ સ્પષ્ટ હોય છે. એટલે એમણે એક વખત કહેલું બહુ પહેલા, 2 ઘોડા પર એક સાથે સવારી થાય નહીં. અને એ જ આપણા વેદ શાસ્ત્રએ પણ શીખવાડ્યું ને, આપણી પરંપરાએ. બ્રહ્મચર્યાશ્રમમાં આપણે એ શાસ્ત્ર કેવી રીતે જીવન જીવવાનું શીખવાડે છે એ શીખવાનું છે. એ શીખ્યા પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં જીવન જીવવાનું છે. એ શાસ્ત્રના શીખવાડ્યા પ્રમાણે ગૃહસ્થાશ્રમમાંથી નિવૃત્ત થવા માટેની તૈયારી રૂપે વાનપ્રસ્થાશ્રમ છે. તૈયારી રૂપે છે વાનપ્રસ્થાશ્રમ. 25 વર્ષ એ અસંગતા કેળવવા માટે 25 વર્ષ, અને ત્યાર પછી સંન્યાસાશ્રમ છે. આમ એવી વિચારપૂર્ણ વ્યવસ્થા છે. આપણે એ બધાને ઇન્ટરમિંગલ કરીએ, ભેગા કરી દઈએ, એટલે કે 70 વર્ષ થયા હોય તો એ તે 75 થયા હોય તો એ તે કુટુંબ આપણને વળગેલું રહે, તો આત્મકલ્યાણ થાય નહીં જ થાય. અસંગતા એ કેળવવાની વસ્તુ છે, એ કદી આવતી નથી. તો સાપેક્ષ રીતે અસંગત્વ એટલે કોઈકને ધક્કા મારવાના નથી, પણ બધાને કાયમ ટોળામાં સાથે જ લઈને ચાલવાનું એ પણ જીવન નથી. નિર્મુક્ત બંધનમ એટલે મારું એવું માનવું છે કે આમાંથી કોઈ એક શબ્દને આપણે આપણા જીવનનો પ્રિન્સિપલ બનાવી દઈએ ને, એક જ શબ્દને, તો આ અધ્યાત્મ શાસ્ત્ર આપણું થઈ જાય. ગમે તે કેટલા 3-4 ઘણા બધા ગુણો આવે છે, એક ગુણને પકડી લઈએ કે આમાં તો બાંધછોડ નહીં જ. આત્મકલ્યાણ માટે જ આ શરીર મળેલું છે. એનો
એને આપણે વેડફી ના દઈએ. નિર્મુક્ત બંધનમ, આપણે પણ પરમાત્મા જ છીએ એવું આપણે નક્કી કરી દેવાના છીએ. અંતે તો તત્વમ અસી, પરમાત્મા નિર્મુક્ત બંધનમ છે એટલે એ અપાર સુખ ના સાગરમાં રહે છે. આપણે પણ નિર્મુક્ત બંધન થઈ જઈએ તો અપાર સુખનો સાગર છે આપણા માટે. અને છે જ, આપણે છીએ જ. આપણે તો બંધનોને સામાજિક રીતે વળગી રહેલા છીએ. કાલે જ છૂટાછેડા થઈ જાય તો પછી તમને કોઈ બંધન નથી રહેતું એનું. એટલે સામાજિક રીતે આપણે સંઘમાં છીએ. કોઈ કેવું કે કેવું દેખાય? બાળક માટે તો પ્રેમ હોય જ ને. આપણી બનાવેલા આ બધા નિયમો છે. શાસ્ત્ર કે છે અસંગત્વ. નિર્મુક્ત બંધનમ હોય તો અપાર સુખ રાશિ. અને વિમલ બોધ ઘનમ નમામી, હું આ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને, નારાયણને નમન કરું છું. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવા પાછળનો હેતુ એક જ છે શંકરાચાર્યજીનો, કે જ્યારે પણ આપણે ઈષ્ટદેવની કલ્પના કરીએ ત્યારે આપણા બુદ્ધિમાં સગુણ સાકાર જ આવે. એ સગુણ સાકારના આપણા જે ખ્યાલ છે એને થોડો ખડસેલવા માટે વિમલ બોધ ઘનમ કહ્યું. એટલે સગુણ સાકાર ચતુર્ભુજ નારાયણ નહીં, પણ મારા ઈષ્ટદેવ તો કોણ છે? એ ચતુર્ભુજ નારાયણ જે છે એનું પણ જે અધિષ્ઠાન છે એ છે. એટલે વિમલ બોધ ઘન, ઘન કહ્યું એટલે એમાં કોઈ રાગ દ્વેષ આદિ કોઈ મળ નથી. એવું જેનું જ્ઞાન છે, જેનું સ્વરૂપ છે, એ પરમાત્માને નમસ્કાર. એટલે શંકરાચાર્યજી નમસ્કાર કરે છે બ્રહ્મ તત્વને, નારાયણ તત્વને. સર્વ બ્રહ્મમયમ, એ બ્રહ્મને, નારાયણને નમસ્કાર કરે છે. અને હવે નારાયણ છે ઈશ્વર ગ્રે, ઈશ્વરનો અનુગ્રહ. શાસ્ત્ર તો કે છે 4 અનુગ્રહ જોઈએ. ઈશ્વર અનુગ્રહ તો થયો, પછી શાસ્ત્રનો અનુગ્રહ. સ્વામીજીએ કહી દીધું, શાસ્ત્રના અટપટા શબ્દોને, પ્રક્રિયાઓને સમજાવવા માટે કોઈક એક વિદ્વાનની જરૂર છે કે જેણે એમના ગુરુ પાસેથી શ્રવણ કરી અને વેદના તાત્પર્યને સમજ્યું છે. એટલે જેણે વેદનો અધ્યયન કર્યું છે. પણ કેવી રીતે અધ્યયન કર્યું છે? પરંપરામાં. એટલા માટે ગુરુ પરંપરાને આપણે નમસ્કાર કરીએ છીએ. અને બધા જ ગુરુ, અહીંયા પણ આવવાનું છે, બધા જ ગુરુ કદી કોઈ એમ કહેતા નથી, કોઈ ગુરુ કે હું તને શીખવાડું છું, હું આમ કહું છું. એ કે છે અમે આમ કહીએ છીએ. અમે એટલે હું અને મારા ગુરુ અને એમના ગુરુ, ગુરુ પરંપરા. ગુરુ પરંપરા વડે પ્રાપ્ત થયેલું જ્ઞાન હું તમને આપું છું, એવું દરેક ગુરુ કે છે. કોઈ વેદાંત શાસ્ત્રનો ગુરુ એમ પોતે શ્રેય લેતો નથી કે આ હું તમને શીખવાડું છું. એટલે શાસ્ત્ર કૃપા, પછી તરત શાસ્ત્રને સમજાવનાર ગુરુની કૃપા એ પણ જરૂરી છે. એટલે અહીંયા પરમાત્માને વંદન કર્યા પછી એ ગુરુને વંદન કરે છે. એટલે બીજો શ્લોક જોઈએ આપણે. યસ્ય પ્રસાદાદહમેવ વિષ્ણુઃ
मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपम् तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम् तस्य प्रणतः अस्मि તેમને હું પ્રણામ કરું છું. નિત્ય પ્રણામ કરું છું. સવારે જ સ્વામીજીએ જે કહ્યું એમાં ઉમેરું. સ્વામીજી કહે છે કે આ વિદ્યાના ગુરુ તો એવા છે કે વિદ્યા અપાઈ જાય પછી એમ કે હવે હું ગુરુ નહીં અને તું શિષ્ય નહીં, આપણે સરખા. વાત બરાબર છે. એ પણ એ જ પરમાત્મા છે અને એમણે જેને શીખવાડ્યું છે એ શિષ્ય પણ એ જ બ્રહ્મ સ્વરૂપ છે. તો બે બ્રહ્મ સ્વરૂપ, એમાં કોઈ ઊંચો અને કોઈ નીચો નથી. અને છતાંય શાસ્ત્ર એમ કે છે કે ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કર્હિચિત અદ્વૈતમ ત્રિષુ લોકેષુ નાદ્વૈતમ ગુરુણા સહ. ભાવથી અદ્વૈત બધાની સાથે, બધા જ, એટલે કે બધા જ હું રૂપે છે, બધા જ મારા છે, હું બધાનો છું, એમ બધાની સાથે અદ્વૈત, એટલે કે કોઈ એક મારું અને બાકીના બીજા એનાથી જુદા, એવું નહીં, જે હમણાં જ કહ્યું આપણે. એટલે ભાવથી, ભાવનાથી, ભાવ એટલે ભાવના, ભાવનાથી બધાની સાથે અદ્વૈત છે. પણ ક્રિયાથી ન કર્હિચિત, પણ ક્રિયાથી અદ્વૈત કોઈની સાથે નથી થતું. કારણ કે તમારું શરીર જુદું છે, મારું શરીર જુદું છે, તમારી ઉપાધિ જુદી છે, બીજાની ઉપાધિ જુદી છે. અને એટલે જ શુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. સમદર્શી છે પંડિત, પંડિત એટલે વિદ્વાન, વિદ્વાન સમદર્શી છે. એ પેલો શુનિચૈવ સ્વપાકે ચ, શુનિ એટલે કૂતરો અને સ્વપાકે એટલે પેલો જેને માંસનો વેપાર કરતો ચાંડાળ. એ બંને સરખા છે. પંડિત વિદ્વાન આવે કે ગુરુ આવે, બધા સરખા છે. ભાવથી બધા સરખા છે. પણ ગુરુ આવે તો સારે વ્યવસ્થિત આસન પાથરીએ, કોઈ પંડિત આવે તો એમને પાટલા પર આસન મૂકીને બેસાડીએ અને એમને જળપાન કરાવીએ. કૂતરો આવે એને બહારથી રોટલી આપી દઈએ અને પછી કાઢી મૂકીએ, પછી હટ પી કરીએ. અને ચાંડાળ હોય એની સાથે એવી રીતે વ્યવહાર થાય. પણ વ્યવહારમાં ભેદ કરવો પડે. એ વ્યવહારિક બુદ્ધિ છે. પારમાર્થિક બુદ્ધિ છે, બધા બ્રહ્મ સ્વરૂપ છે. એટલે આ બે લેવલ શાસ્ત્ર જ બતાવે છે. એક છે વ્યવહારિક સત્ય અને બીજું છે પારમાર્થિક સત્ય. પારમાર્થિક સત્ય સર્વ બ્રહ્મ અસ્મિ, બધા જ બ્રહ્મ છે. પણ વ્યવહારિક સત્ય એવું છે કે ઉપાધિથી, ઉપાધિ ભેદે આપણે એની સાથે વ્યવહાર કરવો પડે. આ નિયમ છે. અદ્વૈતમ ત્રિષુ લોકેષુ, અદ્વૈત બધા ત્રણેય જ લોકમાં જે હોય એની સાથે અદ્વૈત છે. પણ ના દ્વૈતમ ગુરુણા સહ, ગુરુની સાથે અદ્વૈત નહીં. ગુરુ તો આવે એટલે ગમે તેવો વિદ્વાન હોય એને પ્રણામ કરે જ. ગુરુ આવે એટલે ગુરુને ઉચ્ચ આસન પર બેસાડવાનું, પોતે નીચા આસન પર બેસવાનું. એ ગમે તેવા વિદ્વાન હોય એના માટે એ જરૂરી છે. એટલે અદ્વૈત
એ જ ગુરુએ શીખવાડ્યું, એ જ ગુરુએ કહ્યું કે તું અને હું સરખા આવે. પણ છતાંય ગુરુ આવે તો વ્યવહાર તો ગુરુને ગુરુની રીતે આદર આપવાનો અને શિષ્યએ પોતાના ઉપાધિ પ્રમાણે શિષ્યત્વ પકડવાનું. એટલા માટે અહીંયા કહ્યું પ્રણતોસ્મિ નિત્યમ, નિત્ય પ્રણામ કરું છું હું તમને. શીખી ગયા પછી હું બ્રહ્મ એટલે હવે આપણે બે ભાઈબંધ, એવું નહીં. ગુરુ સાથે એવું નહીં. તો નિત્ય કે છે એટલે તસ્ય અંગ્રી પદ્મમ એટલે એમના ચરણ કમળમાં હું નિત્ય નમન કરું છું. અચ્છા, નિત્ય નમનનો બીજો પણ એક અર્થ થાય કે એ વૃત્તિથી નમન નથી કરતો, પણ એ હંમેશા નમેલો જ છે. એ જ્ઞાનને હંમેશા નમેલો જ છે. એ જે છે એ એટલે એમાં વૃત્તિની જરૂર નથી. નમન ગુરુ માટેનું જે આદર છે એ હંમેશા હોય છે. એવો તસ્ય અંગ્રી પદ્મમ, ચરણ કમળને હું વંદન કરું છું. હવે ચરણ કમળને કેમ વંદન કરવાના? કારણ કે જ્ઞાન તો બધું આવે છે મસ્તિષ્કમાં, તો ચરણ કમળને વંદન કેમ કરવાના? તો ચરણ છે એમ કહેવાય છે કે જ્ઞાન જે મસ્તિષ્કમાં છે એ ગુરુના જમણા અંગૂઠામાંથી, પગના અંગૂઠામાંથી પ્રવાહિત થાય છે. એટલા માટે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ. અને દરેક જગ્યાએ ગુરુના જગ્યાએ જો પૂજા કરવાની હોય તો પાદુકા પૂજન થાય છે. એમના ફેંટાનું કે એમની ટોપીનું કેમ પૂજન નથી થતું? કારણ કે ચરણ કમળ, ચરણમાંથી જ્ઞાન પ્રવાહિત થાય છે એવું શાસ્ત્ર દ્વારા કહેલું છે. અને એટલા માટે ચરણની પૂજા કરવાની હોય છે. અને એને કમળ એટલા માટે કે છે કે એ પંખમાંથી પસાર થાય તોય એ ખરડાતા નથી. એટલે પંકજ એ હંમેશા નિર્લેપતાનું પ્રતીક છે. એટલા માટે એ ચરણ કમળને હું નિત્ય પ્રણામ કરું છું. એ કેમ ગુરુને હવે પ્રણામ કરે છે? એ કે છે યસ્ય પ્રસાદાદ અહમેવ વિષ્ણુ, હું જ વિષ્ણુ છું. અહમ બ્રહ્માસ્મિ, સર્વમ વિષ્ણુમયમ સર્વ બ્રહ્મમયમ. એટલે હું જ વિષ્ણુ. આવું મને જ્ઞાન ક્યાંથી મળ્યું? એ ગુરુ પાસેથી મળ્યું. યસ્ય પ્રસાદાત, પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસાદનો અર્થ થાય છે પ્રસન્નતા. જેની પ્રસન્નતાને કારણે, હવે ગુરુને પ્રસન્ન કરવા પડે પાછા, એટલે અપ્રસન્ન થઈ જાય. એટલે પ્રસન્નતાનો અર્થ અહીંયા એવો કે એ મારા શિષ્ય તરીકેના જે મેં એમની સામે મારી જાતને રજૂ કરી એનાથી એ પ્રસન્ન થયા. એટલે શિષ્યત્વ, મારું શિષ્યત્વ છે એ એમને સ્પર્શી ગયું હોય. અને જ્યારે સ્પર્શી જાય છે, આપણને કોઈ માણસ પ્રિય લાગે ત્યારે આપણને જે બહુ ગમ્યું હોય, આપણા માટે જેના માટે બહુ જ વેલ્યુ, જેની વેલ્યુ અમૂલ્ય વસ્તુ મારી પાસે છે, એ મને અતિ પ્રિય જે હોય એની સાથે શેર કરવાનું હંમેશા બધાને ગમતું હોય છે. વ્યવહારમાં પણ કોઈક સરસ વસ્તુ હોય તો માં કેવું સંતાડી રાખે છે, એના હસબન્ડને ના આપે છોકરા માટે. તો આ જે અમૂલ્ય જ્ઞાન મળ્યું છે મને, એ અમૂલ્ય જ્ઞાન
હું જે મને યોગ્ય પાત્ર સામે દેખાયું એની સાથે શેર કરવા માટે, એને હું એ આપું એવું જેને ઈચ્છા થઈ જાય એવું જ્યારે મારું વર્તન હોય ત્યારે એને પ્રસન્નતા કહેવાય છે. એટલે ગુરુને પ્રસન્ન કરવાના, અને પ્રસન્ન કરવા માટે શબ્દ છે શુશ્રુષા. આમ તો સેવયા છે પણ, અને સેવા તો કોઈક નાની મોટી સેવા બધાને જ જોઈતી હોય છે. એટલે આપણે પણ જ્યારે એક નિમ્ન ઉપાધિથી કોઈની પાસે જઈએ ત્યારે આપણા કરતા ઉચ્ચ ઉપાધિ હોય એની સેવા કરવાની એક તક કહેવાય છે ને, ઈચ્છા એ લગભગ બધાની હોય છે. કોઈ વડીલ હોય તો વ્યવહારમાં પણ કોઈ વડીલને એમ જ પગે લાગીએ તો એમાં કંઈ આપણું જતું નથી, પણ વડીલને એમના વડીલપણા માટે સંતોષ થાય, આનંદ થાય. વેદાંત શાસ્ત્રમાં પ્રસન્નતાનો અર્થ થાય છે નિયમિત પદ્ધતિસરનું શિક્ષણ લાંબા સમય સુધી, એ પ્રસાદ છે. સિસ્ટમેટિક મેથોડિકલ ટીચિંગ ફોર એ લેન્થ ઓફ ટાઈમ. કારણ કે આ જે શાસ્ત્ર છે, આ બ્રહ્મ વિદ્યા છે, એ બ્રહ્મ વિદ્યા સમજવામાં અડધા જ શ્લોકમાં સમજાઈ જાય છે ને આપણને. શંકરાચાર્ય સમજાઈ દીધી છે. બ્રહ્મ વિદ્યા એટલી જ છે, પણ આત્મસાત થતા એને ઘણી વાર લાગે છે. અને એટલે બ્રહ્મ વિદ્યાનો જે ગુરુ છે એ ગુરુ એ શું કરે, એ લાંબા સમય સુધી શિષ્યને પોતાની પાસે રાખી અને વેદાંત શાસ્ત્રની પરંપરા પ્રમાણે જે એમણે પોતે શીખેલી છે એ વિદ્યા, યોગ્ય પ્રક્રિયાઓ અને ઉદાહરણો સહિત જે સમજાવે એને પ્રસાદ કહેવાય. કારણ કે સમજાવવા માટે, સવારે સ્વામીજીએ કહ્યું કે સમજાવવા માટે, બુદ્ધિ ઊભી થવા માટે પ્રમાણ જોઈએ, પ્રમા માટે પ્રમાણ જોઈએ. આ લાલ છે એ જાણવા માટે કાન, હાથ કશું કામ ના લાગે, એ ચક્ષુરેન્દ્રિય જ કામ લાગે. એમ રંગને જાણવા માટે ચક્ષુરેન્દ્રિય પ્રમાણ છે. ઠંડુ છે, ગરમ છે એવું આંખ ના કહી શકે, એને સ્પર્શેન્દ્રિય નો ઉપયોગ કરવો પડે. એમ શાસ્ત્રના શબ્દોને જાણવા માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. એ પ્રમાણ તરીકે એને સ્વીકારવાનું. એ પ્રમાણ તરીકે જ્યારે સ્વીકારીએ ત્યારે આપણામાં એને જાણવા માટેની જિજ્ઞાસા ઊભી થાય, અને એ જિજ્ઞાસા આપણને પકડી રાખે. એના માટે પકડાઈ રહેવા માટે એ શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જરૂરી છે, ભક્તિ હોવી જરૂરી છે. ઘણા બધા મોટા મંદિરોમાં 4 વેદનું એક ખાનું બનાવેલું હોય છે, ત્યાં ભક્તિ, પૂજા. હવે વેદની પૂજા કરવાની જરૂર નથી, એ વેદને જાણવાની જરૂર છે. પણ એ પૂજા યોગ્ય છે એવું સિમ્બોલિકલી લોકોને કહેવા માટે એની પૂજા ફૂલ મૂક્યું એક તો એ સારું પણ છે, એમાં કઈ અયોગ્ય નથી. અને એ તો સરસ્વતી પૂજનમાં આપણે બાળકોને શીખવાડતા જ હોઈએ કે તમારે ભણવાની બધી ચોપડીઓ લઈ આવો અને મૂકો ને એની પૂજા કરો. જ્ઞાન એ પૂજા યોગ્ય છે, અને વેદ એ જ્ઞાનનો ભંડાર છે. એટલા માટે વેદને જાણવા, એનામાં શ્રદ્ધા અને ભક્તિ. તો એક સુંદર શ્લોક છે શ્રદ્ધા ભક્તિ માટે, વ્યવહારમાં પણ ઉપયોગી થાય એવો છે.
મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે ભેષજે ગુરૌ. 7 શબ્દો આયા છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. જેને જેવી શ્રદ્ધા હોય એવું ફળ એને મળે. કોના કોનામાંથી? મંત્રે. મંત્ર. ગુરુ પાસે મંત્ર લેવા ગયા અને એમણે કહ્યું કે ઓમ નમઃ શિવાય મંત્ર કરજો. આપણને થાય આવો સાદો મંત્ર આપ્યો. આવો ગુરુએ જે મંત્ર આપ્યો છે એ મંત્ર શ્રેષ્ઠ છે એવી પહેલામાં પહેલી આપણી શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે રામ 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 પેલા વાલિયા લૂંટારાને કહ્યું અને મરા મરા કહ્યું. આમ તો પછી મરા 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 કરતા રામ રામ થઈ ગયું. પણ કેટલી શ્રદ્ધા એને, એના ઉપર કીડીઓનો રાફડો થઈ ગયો ત્યાં સુધી એને જપ કર્યા અને એ રામની પ્રસન્નતા એને પ્રાપ્ત થઈ. જેની જેવી શ્રદ્ધા. મંત્રે તીર્થે. સ્વામીજીએ કહ્યું કે આ ઉત્તર કાશી આવ્યા છો, અસંખ્ય કરોડો વર્ષોથી લોકોએ અહીંયા તપ કરેલા છે અને એવી આ તપસ્વીઓની ભૂમિ છે. એ તપસ્વીઓની ભૂમિમાં આવી અને ભોગ નથી કરવા. તપસ્વીઓની ભૂમિમાં આવી અને એમના જેવું જેટલું શક્ય હોય એટલું તપ આપણે કરીએ. શ્રદ્ધા હોય તો એ થાય. અને તીર્થ એટલે આમ તો નદી પણ, જળને પણ તીર્થ કહેવાય. દક્ષિણ ભારતમાં તો જળને તીર્થ જ કે. એટલે તીર્થ તો નદી કિનારે. અને કેટલાય લોકો એવા છે કે રામથી માંડીને બધાઓએ આ કિનારે, ભાગીરથીના કિનારે, ગંગાજીના કિનારે તપ કરેલા છે. તો એવું જે સ્થાન છે એમાં જો શ્રદ્ધા હોય તો 1 મિનિટ ગુમાવવાની ના હોય. સવારે જ આપણે એટલા માટે મેં એ શ્લોક બોલેલો. કયો શ્લોક? આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. આ આયુષ્ય તો પતી જશે. યાતિ ક્ષયમ યૌવનમ. યૌવન તો ક્ષય થઈ જવા આવ્યું. અને જે સમય જતો રહ્યો છે પ્રત્યાયાંતિ ન ગતા, આવતો નથી પાછો. એક ક્ષણ જતી રહી, પાછી નથી આવતી. એવી જેને શ્રદ્ધા છે તેને આ તીર્થ એ કલ્યાણકારી બને. એના માટે બીજે બ્રાહ્મણ, જેને આપણે બ્રાહ્મણ તરીકે બોલાયો હોય, એ જે કરાવે એમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. અને દેવે, આપણા ઈષ્ટદેવમાં. દૈવજ્ઞે, જ્યોતિષ. દૈવજ્ઞ એટલે જ્યોતિષ. જ્યોતિષને પૂછવા જઈએ અને એમ કે આ ફલાણું કાળ સર્પ દોષ છે, ફલાણું છે, આમ છે, આમ કરો તેમ કરો. પછી કે હવે એ તો કયા કરે, એમનો તો ધંધો છે, તો પછી કશો ફાયદો ના થાય. એટલે આપણે જો ગયા તો શ્રદ્ધાથી એની સૂચના અનુસાર કરવાનું હોય. અને એ જે કંઈ કે છે તે બધું શાસ્ત્રોક્ત હોય છે. એટલે દૈવજ્ઞે ભેષજે. વિષજે એટલે ડોક્ટર. એ ડોક્ટર કે પછી હવે એ તો કયા કરે કે ડોક્ટર કે આ દવા આમ લો, આમ લો, એ તો કયા કરે. તો ડોક્ટરમાં પણ શ્રદ્ધા ના હોય તો રોગનું નિદાન માંથી આપણી રિકવરી જલ્દી થતી નથી. અને ગુરુમાં પણ એટલી જ શ્રદ્ધા. યાદૃશી શ્રદ્ધા તાદૃશી ફલમ. બસ એટલું જ યાદ રાખવાનું. જેટલી શ્રદ્ધા છે એટલું ફળ મળશે. એટલે યસ્ય પ્રસાદાત
એ જે કહે છે તે એટલે કે શાસ્ત્રના શબ્દો જે કહે છે અસંગત્વ, તો અસંગત્વ આપણે આપણા જીવનમાં ઉતારવાનું હોય. કાલે કહ્યું હતું ને મેં કે પેલા યોગાચાર્ય કહે કે આ આસન કરવાથી આ ફાયદો થશે, આ આસન ના કરો તો ફાયદો થાય કે એમ આ શાસ્ત્ર કહે છે કે ભાઈ તું હવે અસંગ માન. સ્વામીજીએ કહ્યું કે દીકરો ને પત્ની ને ક્યાં સુધી આવે છે, એ સત્ય આપણાથી સ્વસ્થ બુદ્ધિથી સ્વીકારાતું નથી. સ્વસ્થ બુદ્ધિથી સ્વીકારવાનું છે એ સત્યને, અને એ પ્રમાણેનો વ્યવહાર કરવાનો છે. આપણી બુદ્ધિમાં જેવું છે આ, એટલે આપણી બુદ્ધિથી આપણે અસંગ. પછી વ્યવહારમાં ઘરમાં રહેતા હોઈએ તો બધાની સાથે વ્યવહાર કરવાનો હોય, સમાજમાં હોય બધાની સાથે વ્યવહાર કરવાનો હોય. એ બધા વગર મને નથી ગમતું અથવા એ બધા વગર મારી સ્થિતિ શું છે એ આપણે પોતે જ જાણી શકીએ. માટે યસ્ય પ્રસાદાત અહમેવ વિષ્ણુ, જેની કૃપાથી, જેના ઉપદેશથી મને ખબર પડી કે હું જ વિષ્ણુ છું, હું જ બ્રહ્મ છું. વિષ્ણુ એટલે વ્યાવેષ્ટિ ઇતિ વિષ્ણુ, એટલે કે જે સર્વવ્યાપી છે એ વિષ્ણુ, એટલે ચતુર્ભુજ નહીં. જે સર્વવ્યાપી છે, બ્રહ્મ તત્વ છે, ચૈતન્ય છે, એ હું છું. એક વિદ્વાને એટલું સરસ કહ્યું છે, એ કહે છે કે એવી ખુમારી ઊભી કરો આપણામાં કે આપણે ભગવાનને કહી શકીએ કે મારા લીધે તમારું ઈશ્વરત્વ છે, તમારું પણ અધિષ્ઠાન હું છું. ઈશ્વરનું પણ અધિષ્ઠાન હું છું. હું ના કહું કે આ ઈશ્વર છે અને હું એને નમન ના કરું તો એનું ઈશ્વરત્વ છે ક્યાં? અનુભાતિ સર્વમ, બરાબર. હું પ્રકાશમાન છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, ત્યારે આ સૂર્ય ચંદ્ર તારા પ્રકાશિત છે મારા વડે. એ આ જ્ઞાનીની ખુમારી છે, જ્ઞાનનું આ ફળ છે. એ ફળની જો અપેક્ષા હોય, જિજ્ઞાસા હોય, તો શાસ્ત્ર કે એ પ્રમાણે આપણે જીવનમાં એને અનુસરણ કરવું પડે. યસ્ય પ્રસાદાદ અહમેવ વિષ્ણુ મય્યેવ સર્વમ પરિકલ્પિતમ ચ. મયી સેવન્થ કેસ છે, સપ્તમી વિભક્તિ એટલે મારામાં. લોકેશન મયી સર્વમ પરિકલ્પિતમ. આખું જગત જે દેખાય છે એ તો કલ્પના માત્ર છે, એ મારામાં છે. હોતું હોય કલ્પના. શાસ્ત્ર પાસે તો માસ્ટર કી છે, કે છે કે સ્વપ્નો આવે છે, બધાને આવે છે, અને સ્વપ્નમાં આપણે ઋષિકેશ આવવાનું અને ટ્રેનમાં બુકિંગ કરાયું તો સામાન બાંધી અને સ્ટેશન પર આવ્યા અને આવડી મોટી ટ્રેન અને એમાં એક ડબ્બો અને એમાં આપણે ગયા અને આટલો બધો સમય વિતાવ્યો અને આવીએ ગયા ઉત્તરકાશી નહીં ઋષિકેશ. અને પછી ઋષિકેશથી બસમાં, એ કેવડી મોટી બસ જે આ રસ્તા ઉપર ના આવી શકી એવી મોટી બસ, અને પછી આવડો મોટો આશ્રમ, આટલા મોટો હિમાલયના પર્વતો, એ બધું ક્યાં છે?
ક્યાં છે બધું સ્વપ્નમાં? કેટલી આ તો આ કેવડી જગ્યા છે? એમ કહેવાય છે કે એક નાડી છે, એ નાડીમાં હોવાથી સ્વપ્ન આવે કે જ્યાં એક દોરો જગ્યા હશે એમાં આ બધું સમાય છે. તો એ બધી કલ્પના, એ બધી વસ્તુઓ ક્યાં છે? મારામાં છે. અને જ્યારે સ્વપ્ન તૂટી જાય છે, સવાર જાગી ગયા, તો એ બધું ક્યાં વિલીન થઈ ગયું? બહાર તો એના કઈ ઢગલા પડેલા નથી કચરાના, મારામાં. તો મારામાંથી જે ઉત્પન્ન થયું, જોતા હતા ત્યારે સત્ય રૂપે એને જ આપણે અનુભવતા હતા, અને જ્યારે જાગી ગયા ત્યારે જે વિલીન થઈ ગયું એ પણ મારામાં. તો સત્ય એક એવું ઉદાહરણ છે શાસ્ત્ર પાસે, જે માસ્ટર કી છે તમને સમજાવવા માટે કે મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ. મારામાંથી જ બધું ઉત્પન્ન થયું છે આ જગત. જ્યારે છે ત્યારે પણ એ મારામાં છે, અને લય પામે છે ત્યારે પણ એ મારામાં છે. કેવી રીતે? મારા સ્વપ્નના જેમ. એટલા માટે કહ્યું પરિકલ્પિતમ, કલ્પિત છે આ જગત. અને એ કલ્પિત જગતને આપણે બાથ ભરીને વળગી રહ્યા છીએ. મારા માણસો, મારા સગા, મારા કુટુંબ અને મારું મિલકત, મારું ઘર, બધું મારું મારું. અહમ મમ. તો ઉપનિષદ કહે છે કે આ બધું કલ્પિત છે. એવું મને કોણે શીખવાડ્યું? ગુરુએ શીખવાડ્યું. ઇત્થમ વિજાનામિ, આટલું હું જાણું છું, આ પ્રમાણે હું જાણું છું. ઇત્થમ એટલે લાઈક ધીસ. તો એ પ્રમાણે મને જે જાણ્યું, હું જાણું છું. ઇત્થમ વિજાનામિ, જેના વડે, જેના પ્રસાદથી, જેની પ્રસન્નતાથી આ પ્રમાણે, શું કયા પ્રમાણે? હું વિષ્ણુ છું અને આખું જગત કલ્પિત છે અને એ મારામાં જ છે. એ જગતના અધિષ્ઠાન રૂપ હું છું, એવું જેના પાસેથી મેં જાણ્યું, એ કેવો છે? સત આત્મરૂપ. આ સદ છે ને, જે એ બે રીતે વંચાય. ઇત્થમ વિજાનામિ સદા એટલે આ વૃત્તિ જ્ઞાન નથી, આ સત્ય જ્ઞાન છે. વૃત્તિ ક્ષણિક હોય, પણ આ જ્ઞાન કેવું છે? એ કે છે કાયમનું છે, સત સ્વરૂપ છે. કાયમ આવું જ, જે મેં આવું જ હોય એવું મેં જે જાણ્યું છે. અને બીજું થાય સત આત્મરૂપકમ. સત એટલે અસ્તિત્વ. અને જ્યારે પણ વેદાંત શાસ્ત્રમાં સત, ચિત્ત અથવા આનંદ, ત્રણમાંથી ગમે તે એક શબ્દ આવે તો ત્રણેય સમજી લેવાના. કારણ કે સત ઇઝ ઇક્વલ ટુ ચિત્ત ઇઝ ઇક્વલ ટુ આનંદ. પર્યાયવાચી શબ્દો છે. એટલે સચ્ચિદાનંદ એ સત. તો એ સચ્ચિદાનંદ કોણ છે? આત્મ સ્વરૂપમ, આત્મકમ, સદા સદા તત્ સત આત્મરૂપમ. એ સચ્ચિદાનંદ સ્વરૂપને આત્મ સ્વરૂપે, જેના પ્રસાદથી, જેની પ્રસન્નતાથી મેં જાણ્યો છે, એ ગુરુને હું પ્રણામ કરું છું. હું જ વિષ્ણુ છું અને મારામાં જ સમગ્ર જગત પરિકલ્પિત છે, સ્વપ્નની જેમ. આ રીતે મારા સ્વરૂપને, જેમની કૃપાથી હું સર્વદા જાણું છું, તેમના ચરણ કમળમાં હું નિત્ય નમન કરું છું. હવે ત્રીજા શ્લોકથી 10મા શ્લોક સુધી
શંકરાચાર્યજી આ જે ચર્ચા તત્વમસીની એ કરવાના છે એના એક પૃષ્ઠભૂમિ રૂપે સંવાદ અહીંયા મૂકેલો છે. શાસ્ત્રની પરંપરા પ્રમાણે આ જ્ઞાન મોટા ભાગે સંવાદ રૂપે જ હોય છે. અર્જુન અને કૃષ્ણ ભગવાન આખી અડધી જિંદગી સાથે સાથે રહ્યા અને છતાંય કોઈ જ્ઞાનનો વ્યવહાર થયો નહોતો. એવું અર્જુન કહે છે ને કે તમારી સાથે સૂઈ ગયો ને આમ કર્યું ને તેમ કર્યું ને, પણ આવું કઈ થયું નહોતું. પણ એણે કહ્યું કે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન, હવે હું આપનો શિષ્ય છું અને હવે મને જ્ઞાન આપો. યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી પતિ પત્ની તરીકે સાથે રહે આખી જિંદગી, પણ જ્યારે મૈત્રેયીએ પૂછ્યું કે આ તમે જે મને આપો છો એનાથી મને અમૃતત્વની પ્રાપ્તિ થશે, ત્યારે યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે વિત્તેન અમૃતસ્ય અનાશાસ્તિ, એને વિત્તથી અમૃતત્વની આશા નથી, એટલે એની તો તું આશા જ ના કરીશ. આ પૈસા હું જે આપું છું મિલકત, એનાથી તને જ્ઞાન નહીં થાય, તો મારે તો અમૃતત્વ જોઈએ છે. તો યુ કાન્ટ ઈટ ઇટ એન્ડ હેવ ઇટ ટુ. તમે ખાઓ અને હાથમાં રહેવું જોઈએ, એ બે કદી સાથે બને નહીં. ખાઈએ તો હાથમાં ના રહે, હાથમાં રાખીએ તો ખવાય નહીં. બરાબર? એટલે એ કે છે કે જો વિત્ત જોઈતું હોય તો આત્મજ્ઞાન ના મળે, આત્મજ્ઞાન જોઈતું હોય તો વિત્ત ના મળે, વિત્તનું કામ નથી. એમ દેવહૂતિ અને કપિલ મુનિનો સંવાદ છે ભાગવતમાં, માતા અને પુત્રનો. શ્વેતકેતુ અને આરુણીનો સંવાદ છે, પુત્ર અને પિતા. પણ પિતા ગુરુ રૂપે જ્યારે પુત્રએ કહ્યું કે તો તમે મને શીખવાડો, ત્યારે એમણે શીખવાડ્યું. અને છાંદોગ્ય ઉપનિષદમાં 9 વખત તત્વમસીનો ઉપદેશ આપ્યો. તો સંવાદથી જ આ જ્ઞાન પ્રાપ્ત થાય. અને અહીંયા એટલા માટે કહ્યું કે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છે. અને સમિત પાણી આ શિષ્યનું લક્ષણ છે. ગુરુ પાસે જઈએ તો જ આ જ્ઞાન મળે. અને કેવી રીતે જવાનું? સમિત પાણી. સમિધા એટલે યજ્ઞમાં હોમવાના લાકડા, અને પાણી એટલે હાથ. હાથમાં યજ્ઞમાં હોમવાના લાકડા લઈને જવાનું. કેવા લાકડા હોય? સમિધા એને જ કહેવાય જે સૂકા હોય. એટલે કે લાગણીઓની વિનાશ સુકાઈ ગયેલી છે. અહમ અને મમ એ જે વિનાશ છે, એ વિનાશ સુકાઈ ગઈ છે. એવા સમિધા લઈને જ્યારે જઈએ ત્યારે એક તણખામાં ગુરુ જ્ઞાનનો એક તણખો મૂકે અને ભડભડ જ્ઞાનાગ્નિ પ્રગટી જાય. ગુરુને બહુ પરિશ્રમ ના કરવો પડે જો સમિધા હોય તો. જો વિનાશ લાગણીની વિનાશ વગરનું હૃદય લઈને જઈએ, બુદ્ધિ લઈને જઈએ, તો જ્ઞાનાગ્નિ એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક ચિનગારીમાં જ્ઞાનાગ્નિ ભડભડ સળગે. એટલા માટે સમિત પાણી જવાનું. ગુરુ મેવાભિગચ્છે. બીજું ઉપનિષદ કે છે આચાર્યવાન પુરુષો વેદ. બરાબર? જેને આચાર્ય છે, જેને ગુરુ છે, એને તો સ્વરૂપનું જ્ઞાન છે જ. હવે છે જ એ કેટલીક વાર બુદ્ધિમાં આવે છે, કેટલીક વાર જતું રહે છે. એ તો પેલું અનાદિ અજ્ઞાન છે એટલે, પણ જ્ઞાન તો છે.
અને એ ગુરુકુલ વાસ કેમ કરવાનો? તો ગુરુની દિનચર્યા વગેરે પણ નિત્ય નૈમિત્તિક કર્મો, એમને નિત્ય નૈમિત્તિક વ્યવહાર, એ બધું જ આપણને કંઈક કંઈક શીખવાડતું હોય છે. એટલે બધા શબ્દોથી જ બધું કહેવાય એવું નથી, એમના વર્તનથી પણ ઘણું બધું આવડે. અને માટે ગુરુકુળ વાસ, એટલા માટે ગુરુકુળ વાસ. શાસ્ત્ર કે છે, ભગવદ્ ગીતા કે છે, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રણિપાત એટલે નમસ્કાર, અને તદ વિદ્ધિ એ જાણો. કોણ? હું કોણ છું એ જાણો. પ્રણિપાતેન નમસ્કાર કરવાના. અને નમસ્કાર કરવા એટલે અહંકાર નમાવવો. અહંકાર નમાવવાથી જ પ્રણિપાત થાય. પરિપ્રશ્નેન, પરિપ્રશ્નેન એટલે આત્મ સંબંધિત, વિષય સંબંધિત પ્રશ્ન. એટલે પછી આ દીકરાનું ઠેકાણું નથી પડતું કે દીકરીનું ઠેકાણું નથી પડતું એવા પ્રશ્નો નહીં વ્યવહારિક, અથવા તબિયત સારી રહેતી નથી ને આવું તેવું, એવું નહીં. એના માટેના સોર્સિસ હોય છે બીજા જુદા, એ પણ પૂછાય. પણ મુખ્ય આશય આપણો કયો હોય? પરિપ્રશ્ન એટલે વિષય સંબંધિત સ્પષ્ટ પ્રશ્ન, એને પરિપ્રશ્ન કહેવાય છે. એ પરિપ્રશ્નેન સેવયા. અને એવું કરીએ તો શું થાય? તો કે છે ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, એ લોકો એ જ્ઞાન આપે. કોણ? જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ. જ્ઞાની છે, તત્વદર્શી છે એ. અને જ્ઞાનીનું લક્ષણ શું છે? કરુણા, વાત્સલ્ય, એ જ્ઞાનીનું લક્ષણ છે. એટલે પુત્ર ભાવે, કારણ કે જેમ બે પ્રકારની સંતતિ હોય છે એવું શાસ્ત્રમાં કહેલું છે. એક વ્યવહારિક, એટલે કે પિતાના વંશની છે હોય એને પણ સંતતિ કહેવાય, અને શાસ્ત્રની વંશની હોય એને પણ સંતતિ કહેવાય. એટલે કે ગુરુ અને શિષ્યની વચ્ચેનો સંબંધ પિતા પુત્ર જેવો જ હોય, વાત્સલ્ય. તો એવું જે વાત્સલ્ય, એટલા માટે અહીંયા શિષ્ય પોતાનું સ્પષ્ટતા છે એ કહેવા કરવાનો છે. એ કે છે કૃપયા વદ. કારણ કે આ કહેવું તમારા માટે ફરજિયાત નથી. આ તમારે કઈ નોકરી થોડી છે, અને હું પગાર આપવાનો નથી, એટલે આ નોકરી નથી. કર્તવ્ય કર્મ નથી, કારણ કે જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. એટલે કર્તવ્ય કર્મ નથી, નોકરી નથી, અને છતાં એ જ્ઞાન આપે છે. તો કઈ રીતે આપે છે? કૃપયા વદ, એમ કે છે આ શિષ્ય. એટલે શિષ્યત્વ પ્રગટ થાય તો ગુરુ જ્ઞાન પ્રવાહિત કરવા માટે જાણે કે વિવશ થઈ જાય. એને આનંદ થાય કે મારી પાસે જે અમૂલ્ય વસ્તુ છે એને સ્વીકારવા માટે કોઈક યોગ્ય પાત્ર છે. હવે એ મંદ અધિકારી હોય કે મધ્યમ અધિકારી હોય કે ઉત્તમ અધિકારી હોય, એ ગુરુ જોતા નથી. જ્યાંથી એને ઉપર ઉઠાવવાનો હોય ત્યાંથી શરૂઆત કરે છે. એટલે તત્વબોધથી શરૂઆત કરે છે અને તત્વમસી સુધી એને લઈ જાય છે. વચમાં જેટલા જેટલા શાસ્ત્રોની જરૂર લાગે તેટલા શાસ્ત્રો ભણાવે છે. પ્રકરણ ગ્રંથ, સ્મૃતિ ગ્રંથ, શ્રુતિ ગ્રંથ, બ્રહ્મસૂત્ર, અને પછી એના કરતા એ વધારે જે ઊંચા ન્યાયશાસ્ત્ર વગેરે એ પણ શીખવાડે છે. પણ જેની જેવી કેપેસિટી, એ ત્યાંથી શરૂ કરી અને એ આગળ લઈ જાય છે. તો એ જે ગુરુ છે એને નમસ્કાર કર્યા. ત્રીજો શ્લોક જોઈએ. હવે 3 થી 10 મેં કહ્યું, એટલે શિષ્ય અને ગુરુ એ યોગ્ય એટીટ્યુડથી આ શાસ્ત્રના ઉપદેશને
આપવા અને લેવાના પ્રયોજનથી યોગ્ય રીતે યોગ્ય ઉપાધિ પોતાની ધારણ કરી અને યોગ્ય રીતે ભેગા થાય તો આ જ્ઞાન પ્રવાહિત થાય છે. એ જે ચર્ચા છે, સંવાદ, અને પછી શિષ્ય કેવો શિષ્ય છે, આપણા જેવો જ શિષ્ય છે, અને એ શિષ્ય કેવો છે એ જોઈએ. હવે આ શ્લોક બહુ લાંબુ કહેવું પડે એવા નથી, એટલે આપણે થોડીક વાર વધારે લઈ અને થોડાક તો પૂરા કરીએ. ત્રીજો શ્લોક. ત્રાપત્રયાર્ક સંતપ્તઃ કશ્ચિદ ઉદ્વિગ્નમાનસઃ સમાધિ સાધનૈર્યુક્તઃ સદ્ગુરું પરિપૃચ્છતિ. સંતપ્તઃ સારી રીતે તપેલો છે, જેમ આપણે બધી બાજુથી તપેલા હોઈએ છીએ. સારી રીતે એટલે બહુ વિહ્વળ થયેલો છે, સારી રીતે તપેલો છે. અને કેવી રીતે? અર્ક, સૂર્યનો તાપ એ મેક્સિમમ તાપ માટે સૂર્યનું ઉદાહરણ આપવામાં આવે છે, કારણ કે સૂર્યના બે લક્ષણો છે, એક છે દાહકતા અને એક છે તેજસ્વીતા. તેજસ્વીતા સ્વીકાર્ય છે અને દાહકતા ઉદ્વેગ કરાવે એવી છે. તો સૂર્ય પાસે આપણે માંગીએ કે તમારી પાસે જે છે એ બધું મને આપો, એવું કહેવાય? માંગવામાં વિવેક રાખવો પડે ને, કે તમારી દાહકતા તમારી પાસે રાખો, પણ તેજસ્વીતા મારે જોઈએ. તો દાહકતા માટે સૂર્ય બહુ પ્રખ્યાત છે, એટલા માટે અહીંયા કહ્યું અર્ક. અર્ક એટલે સૂર્ય. અને કેવો છે? ત્રય અર્ક, ત્રણ અર્ક છે. કયા ત્રણ? તો સૂર્ય નથી સાંભળ્યા. એટલા માટે આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક ત્રણ પ્રકારના જે તાપ છે, જેના માટે આપણે હૃદયપૂર્વક દરેક સ્વાધ્યાયના શરૂઆતમાં અને અંતે કહીએ છીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમાત્મા, આ ત્રણેય તાપ માંથી હું મુક્ત હોઉં તો આ વિદ્યાને હું ગ્રહણ કરવા માટે શક્તિશાળી હોઈશ. એટલા માટે તાપત્રયા અર્થ સંતપ્ત કશ્ચિત, અહીંયા નામ નથી આપ્યું, ગુરુનું નામ નથી આપ્યું, શિષ્યનું પણ નામ નથી આપ્યું, પણ કોઈક ઉદ્વિગ્ન માનસઃ, જેનું મન ઉદ્વેગ પામેલું છે, એટલે કે આ સંસારના તાપ હવે જેનાથી સહન નથી થતા. પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણાઃ, પરીક્ષા કરી અને પછી નિર્વેદમ આયા, એને હવે આ માયા છૂટી ગઈ છે, આ કે આ સંસારમાં હવે કઈ આપણે લેવા જેવું છે નહીં, એવી એને ખાતરી થઈ ગઈ છે. એવા જે છે એવો આ કોઈક શિષ્ય, પણ શિષ્ય કેવો છે? સમાધિ સાધનૈહિ યુક્ત, જેની પાસે સમ વગેરે સાધનો છે. એવું તમને કેવી રીતે ખબર પડી? હવે પછીના 3-4 એમના સંવાદ સાંભળશો એટલે આપણને ખબર પડશે કે એ સાધન સંપન્ન છે. બરાબર? સાધન સંપન્ન એટલે એને થોડું ઘણું જ્ઞાન છે, સાવ અબુધ નથી, પણ એને અંતિમ બોધ હજુ થયો નથી. એટલે સમાધિ વગેરે સાધનથી યુક્ત એવો સદગુરુને પરિપૃચ્છતિ, પરિપ્રશ્ન કરે છે, એમને પૂછે છે. સમાધિ સાધનોથી યુક્ત કોઈ જિજ્ઞાસુ સદગુરુને પૂછે છે. શું પૂછે છે? શિષ્ય ઉવાચ અનાયાસેન યેનાસ્માન
मुच्येयं भवबन्धनात् तन्मे संक्षिप्य भगवन् केवलं कृपया वद. હે ભગવાન, જો એનું સંબોધન જ કેવું છે. ગુરુને કે છે હે ભગવાન. ઉપનિષદે પણ કહ્યું છે કે યસ્ય દેવે પરાભક્તિ યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ. હા, યથા દેવે તથા ગુરવ. જેવી દેવ માટે ભક્તિ હોય એવી જ ગુરુ માટે ભક્તિ હોય. એટલે સ્વામીજીએ તો કહ્યું કે કઈ આમ ફૂલ ચડાવવાના ને એવું બધું ના હોય, પણ ફૂલ ચડાવવાના ને એવું બધું પણ હોય. એટલે જેમ જેમ આપણે સગુણ ભક્તિ કરીએ એમ એ પણ ભક્તિ થઈ શકે, કરી શકાય. એ તો આ અત્યારના સાધુ લોકો જરા થોડા વધારે કદાચ આપણી વ્યવહાર લોકોની મર્યાદાઓ જાણતા હશે એટલે એ ના કહે છે. બાકી પાદ પૂજા કરવી એ પણ એક સેવાનો પ્રકાર છે અને એ કરવી જ જોઈએ. યોગ્ય સમયે એ કરવાની જ હોય. ઓકે, હવે એ તો માનસિક છે, માનસિક કરીએ એમ કે છે લોકો, એટલે જવા દો. પણ એટલે જેવું ભગવાન છે એવા જ ગુરુ છે. એટલા માટે કે છે હે ભગવાન. પણ આપણા જેવો ઉતાવળ્યો છે અને એટલે કે છે સંક્ષિપ્ય વદ. સંક્ષેપમાં કહી દો. ગુરુ એનો જ શબ્દ પકડી રાખશે અને સંક્ષેપમાં કહી દેશે. પછી એને કહેવું પડશે કે હવે આ તમે કહ્યું એ તો મને ના સમજાયું, હવે જરા એનો વિસ્તાર કરો. શાસ્ત્ર પણ આમ ખરેખર એવું જ કરતું હોય છે, જેને સમાસ પદ્ધતિ અને વ્યાસ પદ્ધતિના નામથી જાણે છે. સમાસ પદ્ધતિ એટલે ટૂંકાણમાં, વ્યાસ પદ્ધતિ એટલે લંબાણમાં. તો એ કે છે સંક્ષિપ્ય વદ. બરાબર, ટૂંકાણમાં કહી દો, મને કહી દો. હે ભગવાન, કૃપા કરી અને મને કહો. કેવી રીતે? અનાયાસેન. જેના માટે બહુ આયાસ ના કરવો પડે. હવે બહુ પ્રયત્ન મારે નથી કરવો. સાચી વાત તો ખરેખર એ જ છે. આ સાચું બોલ્યો છે, એ જાણે અજાણે. સત્યને જાણવા માટે કોઈ આયાસ કરવો પડતો જ નથી. આ કાળું છે એને કાળું કહેવામાં કોઈ આયાસ કરવો પડે? પણ હું એમ કહું કે આ લાલ માઇક લાવો તો આગા પાછા થઈ જાય કે હવે લાલ તો છે નહીં, ક્યાંથી લાવવાનું? એટલે સત્ય માટે ખરેખર કોઈ આયાસ નથી કરવો પડતો. આપણે તો અસત્યના ઢોળ એટલા બધા ચઢી ગયા છે કે સત્ય ક્યાંક છુપાઈ ગયું છે. એટલે આયાસ ક્યાં છે? એ બધા ઢોળ ઉતારવાનો આયાસ છે. સત્યને જાણવાનો ખરેખર કોઈ આયાસ જ નથી. જાણે અજાણે આમ તો સાચું બોલી ગયો, પણ છતાંય એ કે છે કે અનાયાસેન યેન અસ્માન મુચ્યેયમ. મને જે આયાસ વગર મુક્ત કરે. શેમાંથી મુક્ત કરે? ભવબંધના. ભવબંધનમાંથી મુક્ત કરે અને એના માટે મારે બહુ આયાસ ના કરવો પડે. એવું કંઈક કૃપા કરીને આપ કહો. એટલે પોતાને રોગ શું છે એવું એને ખબર છે. ખબર પડી? આપણે તો ડોક્ટર પાસે જઈએ, મને એમ કે આમ આમ થાય છે, પણ એ કે તમે રોગ શું છે એવી આપણને થોડી ખબર પડે છે. બહુ બધું પગ દુખે છે, આમ કરે તેમ થાય, પછી ડોક્ટર કે બ્લડ ટેસ્ટ કરાવો અને પછી આવે અંદર શુગર, ત્યારે ખબર પડે કે ડાયાબિટીસ હશે.
એને તો રોગ શું છે એવી ખબર છે, અને એ ભવબંધનમાંથી મુક્ત કરો મને, એને જે ખબર છે, એને ખબર હોવી જોઈએ ઉપાય, એને જે ઉપાય ખબર છે એ કોઈક લાંબો દીર્ઘ ઉપાય હશે. હવે દીર્ઘ ઉપાય કરવાની એની તાકાત નથી, એની ધીરજ નથી, એટલા માટે ગુરુ પાસે આવ્યો છે અને એ કહે છે કે મને એવો કોઈ ટૂંકો ઉપાય બતાવો કે જેનાથી આ ભવબંધનમાંથી હું મુક્ત થઉં, જે મને મુક્ત કરી શકે. અને ગુરુ એના વચનોને અપ્રિશિએટ કરે છે, એના વચનોને સ્વીકારે છે, એ પ્રસન્ન થાય છે. ગુરુ એના આ પહેલા જ ઉદ્બોધનથી ગુરુ પ્રસન્ન થાય છે અને એ કે છે ગુરુરુવાચ સાધ્વી તે વચન વ્યક્તિ પ્રતિભાતિ વદામિ તે ઇદમ તદીતિ વિસ્પષ્ટમ સાવધાન મના શૃણુ. એ કે છે હે વત્સ, તે વચન વ્યક્તિ સાધ્વી, વ્યક્તિ એટલે વક્તવ્ય, વ્યક્ત કર્યું એ રીત, તારી તે એટલે તારી, તે જે કહ્યું એ વ્યક્ત કરવાની તારી રીત, તારું વચન એ સાધ્વી સરસ છે, તારો પ્રશ્ન ઉત્તમ છે અને પ્રશ્નને રજૂ કરવાની તારી રીત પણ ઉત્તમ છે. કારણ કે બહુ મર્યાદામાં રહી અને પૂજ્ય ભાવે એને પૂછ્યું છે, પોતાનું અજ્ઞાન પણ વ્યક્ત કરી દીધું છે. એટલે કે છે કે તારો પ્રશ્ન મને ઉત્તમ લાગે છે. પ્રતિભાતિ વદામિ તે, હું તને જવાબ આપીશ. પ્રતિભાતિ એટલે હું જવાબ આપીશ. કેવી રીતે જવાબ આપીશ? ઇદમ તત, તત એટલે તે, તારે જે જાણવું છે તે આ છે. ઇદમ તત, બરાબર. અને તત શબ્દ મોટા ભાગે બ્રહ્મ માટે વપરાય છે. તત ત્વમ અસી, તત બ્રહ્મ ત્વમસી. ઇદમ તત, આ બ્રહ્મ છે, આ તું છે. ઇદમ તત ઇતિ, એ પ્રમાણે, વિસ્પષ્ટમ, સ્પષ્ટ રીતે, વદામી તે, હું તને કહીશ. હું તો તને કહીશ, તારે કઈ નહીં કરવાનું એવું નહીં. તારે શું કરવાનું? સાવધાન મનાહ શૃણુ, તારે સાંભળવાનું. કેવી રીતે? સાવધાન મનથી. એટલે ચોખા ખાતા ખાતા નહીં. થોડીક વાર માટે ઘેર જતું રે, હવે તો જમવાનો ટાઈમ થયો ને બધા જમવા બેઠા હશે ને શું ખાતા હશે, એટલે અહીંના બે શબ્દો જતા રહે. આ બહુ સાયન્ટિફિક છે. આપણે એનો અનુભવ નથી કર્યો, પણ આ બહુ સાયન્ટિફિક છે. એક વખતે મન એક જ કામ કરે. જો મન ઘેર જતું રહ્યું તો એ અહીંયા જે બે શબ્દ હોય એ જતા રહ્યા. વૃત્તિ હંમેશા એક જ હોય, એક પછી એક પછી એક પછી એક. એ એટલી ઝડપથી પસાર થાય છે જેમ જળના કણ એક એક છે, પણ એ જળના કણ એટલી ઝડપથી પસાર થાય છે કે તમને પ્રવાહ દેખાય છે. અને આપણને જૂના પિક્ચરોની વાત તો ખબર જ છે, ખબર છે ને કેવી રીતે પેલા આમાં કઈક હતું ને પેલા કે એટલે મેં તો આવું સાંભળેલું કે અહીંથી અહીંયા હાથ ઊંચો કરવો હોય તો 24 પિક્ચર લેવા પડે અને પછી એને પેલું કરે ત્યારે એ અહીંથી અહીં હાથ ગયો હોય એવું લાગે આપણને. એનીવે બહુ ઊંડાણમાં તો મને નથી ખબર, એવું બધું આ વૈજ્ઞાનિકોને ખબર હોય. પણ
વૃત્તિ હંમેશા એક જ હોય. એ વૃત્તિ જો ઘરની થઈ ગઈ તો એ સેકન્ડ માટેનું અહીંયાનું જે એકાગ્રતાથી સંભળાતું હોય એ જતું રહે, અને એટલે ટુકડે ટુકડે જ્ઞાન આવે. જો મન જતું રહ્યું તો ટુકડે ટુકડે જ્ઞાન આવે. હવે એ ટુકડાને સંધારવા પડે, પાછા એ આપણે જાતે કરીએ, અને આપણે જાતે જે કરીએ એમાં કઈ મિસમેચ થઈ જાય, એમાં કઈ મિસમેચ થઈ જાય. અને એટલા માટે ગુરુ એને સૌથી પહેલા વક્તવ્યમાં કહી દે છે કે તારે સાવધાનતા પૂર્વક સાંભળવાનું છે. હું તો તને કહી દઈશ, કેટલી સ્પષ્ટ, ઇદમ તત, આ તે છે, એમાં કોઈ ગૂંચવણ નહીં થાય, પણ તારે સાવધાન મનથી સાંભળવું પડશે. એટલે મારી જેટલી જવાબદારી છે એટલી જ જવાબદારી તારી છે. હવે આપણે સમજ્યા ને કે ગુરુ ગમે તે કે એને સાવધાન મનથી સાંભળવાનું છે. અને શ્રોતવ્ય મંતવ્ય, પછી મનન કરવાનું કે આવું કહ્યું પણ આવું હતું હોય. જેવું ઇન્દ્રને કહી દીધું પેલા બૃહસ્પતિએ કે આ જે અન્નમય છે એ જ આત્મા છે, જતા રહ્યા. વિરોચન અને ઇન્દ્ર બંને બૃહસ્પતિ પાસે ભણવા ગયેલા, અને પહેલું લેસન આવ્યું 36 વર્ષની સેવા પછી, 32 કે 32 વર્ષની સેવા પછી એનું પહેલો પ્રશ્ન થયો, અને ત્યારે કે છે અન્નમય કોષ એટલે આત્મા. અને વિરોચન અને ઇન્દ્ર બંને જતા રહ્યા. અને આપણે પેલા એમાં જોયું હતું આ મૂવી ઉપનિષદ ગંગા, હા, એ આમ જાય છે પેલા બોટમાં બેસે છે, અડધે સુધી જાય છે, પછી કે છે પાછો લઈ જવાય છે. આ કે આવું કેવી રીતે હોય? આ અન્નમય કોષ તો ક્ષીણ થાય છે, મૃત્યુ પામે છે, એ થોડો આત્મા હોય? ના હોય. એટલે પાછો જાય છે. એ કે ગુરુજી આવું કેવી રીતે હોય? એને મનન કહેવાય. એ મનન છે. અને એ પાછો આવ્યો, અને પછી ગુરુજીએ કહ્યું કે પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, એમ ધીમે 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 ગુરુએ એને બધા સમજાવ્યું. એટલે ગુરુ પાસે એટલા માટે જવાનું કે ગુરુને વેદના તાત્પર્યનું જ્ઞાન છે. આપણે પણ જો વાર્તા કોઈને શીખવાડવી હોય, ધારો કે મારી તો વાત કરું, આખી જિંદગી એ જ કરું, આખી નોવેલ ના વાંચી જઈએ ત્યાં સુધી પહેલા પ્રકરણનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું એ આવડે? ના આવડે ને. એટલે શરૂઆત દરેક એકેડેમિક યરમાં શરૂઆતમાં એટલું બધું વાંચવાનું હોય કે જે 6, 7, 8 ચોપડીઓ ભણાવવાની હોય બધી બરાબર પહેલા વાંચી જવી પડે, આખી સમજીને, અને પછી પહેલું ચેપ્ટર ભણાવવાનું ચાલુ કરાય. એમ આખા વેદનું જેને જ્ઞાન છે એ પહેલા શ્લોક કે બીજો શ્લોક કે ત્રીજો શ્લોક જે સાધનનો શ્લોક હોય એને પણ સારી રીતે સમજાઈ શકે, જો એને છેડો ક્યાં છે એ ખબર હોય તો. અને છેડો ક્યાં છે જેને ખબર છે એને શરૂઆત કેવી રીતે કરવી એની પણ ખબર હોય. એટલા માટે ગુરુ પાસે જવાનું છે, જેને કહેવાય વિઝન. He has the vision of the whole Veda. Then he takes the parts. પછી ટુકડા ટુકડા લે, અને એ ટુકડા ટુકડાને એ આપણી સામે રજૂ કરી અને સમજાઈ શકે. એવું ક્યારે બને? જ્યારે એને સમગ્રતાનું જ્ઞાન છે ત્યારે. એટલા માટે ગુરુ પાસે જવાનું. અહીંયા પણ ગુરુ કહે છે કે હું તો તને કહી દઈશ, પણ તારે સાવધાન મનથી સાંભળવું પડશે. શિષ્ય કોણ છે અહીંયા? આપણે. અને ગુરુ કોણ છે? શંકરાચાર્યજી. શંકરાચાર્યજી જે કે એને આપણે સાવધાન મનથી સાંભળવું પડશે, એ આપણી જવાબદારી છે. બરાબર?
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।